નમસ્કાર. માનવી જીવન માટે ખૂબ જ જરૂરી વસ્તુ 3 કઈ કઈ? હવા, પાણી અને ખોરાક. હા સાહેબ, જેમાંની એક મહત્વપૂર્ણ વસ્તુ છે હવા. અને એ હવા આપણને આપે છે આ વનસ્પતિ, આ ઝાડ, આ પ્રકૃતિ. તો એને આપણે વધારો કરવાનો છે. તો એ વધારામાં આપણે સાથે જોડાવાના છે. કોણ જોડાવાનું છે? ચાલો જોઈએ. હા મિત્રો, આજે આપણે આ વૃક્ષારોપણ સપ્તાહના બીજા દિવસે આપણે જોડાયા છીએ અને એ સંકલ્પને વધુ આગળ વધારવા આપણી સાથે છે ધર્મેશભાઈ લાઠિયા, કે જે કામરેજ વિસ્તારના ખૂબ જ જૂના રહેવાસી. અને આપણે જોઈએ એના કાર્યો ઘણી બધી રીતે આપણે જોયા છે. કોઈ સેવાનું કાર્ય હોય, કોઈ સંગઠનનું કાર્ય હોય, સેવાભાવીમાં કોઈ પાછી પાની નથી કરતા. અને દરેક સમયે સારો ભાવ ખૂબ જ જરૂરી છે. તે સારા ભાવને ખૂબ જ આગળ વધારે છે. તો આવો મળીએ ધર્મેશભાઈને. ધર્મેશભાઈ, જય ગોપાલ. જય ગોપાલ. તો આ વૃક્ષારોપણ સંકલ્પ તમે કઈ રીતે સ્વીકાર્યો? મનુષ્યના જીવનમાં વૃક્ષ તો બહુ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષમાંથી આપણને ઓક્સિજન મળે છે, ફળ ફૂલ વગેરે. જો તડકો હોય તો તમને છાંયો મળે છે, વરસાદ માટે ઉપયોગી છે. એટલે વૃક્ષ તો હંમેશા વાવવું જ જોઈએ. હરેક માણસે એવો સંકલ્પ લેવો જ જોઈએ કે હું એક વૃક્ષ વાવીશ. હા સાહેબ, વૃક્ષો આપણને નાના છોડથી માંડીને મોટા મોટા વૃક્ષો દરેક રીતે આપણને ઉપયોગી છે. આપણે નથી કહેતા કે જન્મથી માંડીને મરણ સુધી એક લાકડું આપણને કામ આવે છે. વૃક્ષ હોય તો પણ કામ આવે છે અને મોટું વૃક્ષ હોય તો પણ કામ આવે છે. ફળ ફૂલ ઇત્યાદિ આપણને વૃક્ષમાંથી મળે છે, ઓક્સિજન મળે છે. વરસાદ પણ તેના હિસાબે જ આવે છે, વૃક્ષના હિસાબે. એટલે વૃક્ષ તો વાવવું જ જોઈએ હંમેશા. ખરેખર આ વરસાદનું કીધું ધર્મેશભાઈ, ગ્લોબલ વોર્મિંગ, આ વાતાવરણમાં પલટો જે થાય છે એ પલટો ન થાય એની માટેની આ ઉત્તમ સુવિધા છે વૃક્ષ. તો આભાર ધર્મેશભાઈ અને આપના પરિવારને કે જેમણે આ સંકલ્પ સ્વીકાર્યો. તો ધર્મેશભાઈ, આ વૃક્ષ તો આપણા જીવનમાં ખૂબ જરૂરી છે, પણ તમારા સેવાભાવ વિશે ગમે તે કામ તમને કહે તે કોઈ દિવસે ના ન હોય એની હું આમ રાજ એનો શું છે? જો આપણને એક સેવા કરવાનો મોકો મળ્યો હોય તો આપણે જેમ તેવી આપણેથી કઈ ન થાય તો એક સેવા કરી આવ્યા એ હિસાબથી હા હોય. હા સાહેબ, નથી કેતા કોઈ તનથી કામ કરે, કોઈ મનથી કામ કરે. સાહેબ, દરેક વ્યક્તિ સેવાનો ભાવ અલગ અલગ રીતે દરેક રીતે કરી શકે છે, તેમ ધર્મેશભાઈ નું કહેવું છે. ધર્મેશભાઈ, આપના વિચારોને વંદન છે. આપણી સાથે જલ છે, આપણને વૃક્ષ વિશે 2 શબ્દ કહે છે. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે. આપણે વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષ આપણે વાવીશું તો શુદ્ધ હવા મળશે. વૃક્ષ આપણને છાંયો આપે છે, ફળ ફૂલ આપે છે. વૃક્ષ આપણે વાવ્યું હશે તો જ વરસાદ આવશે. એટલે કહેવાય છે વૃક્ષ વાવો વરસાદ લાવો. આ છે નવી પેઢી સાહેબ. નવી પેઢીને ખબર છે પ્રકૃતિનો કઈ રીતનો ઉપયોગ કરવો અને કઈ રીતના આગળ વધારવી. વાહ સાહેબ, ખૂબ સરસ જલભાઈ. તો મિત્રો, આજે આપણે વૃક્ષારોપણ સપ્તાહમાં સરગવો વાવ્યો છે. તો ધર્મેશભાઈ, આયુર્વેદમાં સરગવાનું ખૂબ મહત્વ છે. સરગવા વિશે 2 વાત. સરગવો આપણને ખૂબ જ ઉપયોગી છે. સરગવાના પાન પણ, સરગવાની સિંગ પર આયુર્વેદમાં એને ખૂબ જ મહત્વ આપ્યું છે. દવા તરીકે પણ સરગવો ખૂબ જ કામ આવે છે.
હા સાહેબ, આયુર્વેદમાં સરગવાને એટલે જ ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે. તો આભાર ધર્મેશભાઈ, વૃક્ષારોપણ સપ્તાહને આગળ વધારવા. દાદા તમારો પણ, પ્રકાશભાઈ આપનો પણ. ધર્મેશભાઈ આપના અને આપના પરિવારને ખૂબ ખૂબ સલ્યુટ, વંદન કે આ પ્રકૃતિ પ્રેમી છો જ પણ વધુ એને આગળ વધારો છો. તો મિત્રો, વૃક્ષારોપણ સપ્તાહના આજના દિવસમાં સરગવાના ઝાડનું ઉત્તમ વાવેતર થઈ ગયું છે. અને ધર્મેશભાઈ, એક તમારા તરફથી આ ઝાડનું પોષણ ખૂબ સારી રીતે થાય એવી આશા છે. થેન્ક યુ. જય ગોપાલ, ધન્યવાદ.